એ આજ તો આવે મહેમાન મારી વાડીએ રે, મહેમાન ના મોંજરા કરું સન્માન રે, આજ તો આવે મહેમાન મારી વાડીએ રે. આજ તો વિદેશના મહેમાન અમારી વાડીએ આવે છે. એમાં તો ભોળા દાદાને ક્યાંય હરખ નથી માતો. ક્યાંથી હરખ માં? વિદેશ થી મહેમાન આવે. આ ઈ હાસુ. અને તું પાછો મહેમાન આવે ત્યારે ભોળા દાદા એમ નો કહેતો, શેઠ કહેજે. એ હારું, ભોળા શેઠ કહેશ બસ. આ તો વાંધો નહીં. હે ભોળા દાદા, સમસમ શેઠ ના ઘરે મહેમાન આવ્યા તો આપણી વાડીએ હું કામ જમવા બોલાવ્યા? એ ઓળખાણ થાય ને એટલે. પણ ઈ તો વિદેશ રે અને આપણે અહીંયા રહેવી, એટલી બધી આઘી ઓળખાણ શું કામની? એ આપણે વિદેશ જવાનું છું હોય તો કાયમ લાગે ને. આ ઈ હાસુ, તમે તો બહુ આઘું વિચારો હો. તો હું રસોઈ બની ગઈ છે, આપણે જમી લેવું છે. ના ના, મહેમાન ને પેલા જમાડવાના હોય. એ હારો. અને રસોઈ હું બનાવી? પણ તમે ઈ બળતરા હું કામ કરો? હું બધું સંભાળી લઈશ. જોવો મેં આખો કાર્યક્રમ બનાવ્યો. ઊંજુને પૂરી જમવામાં બનાવ્યું. મહેમાન આવે એટલે મહેમાનને પેલા પાણી આપવાનું, પછી મહેમાનને નાળિયેર પાણી આપવાનું, પછી થોડીક વાર તમારે મહેમાન હારે વાતો કરવાની, પછી મહેમાનને જમવા બેહાડવાના. હો વાંધો નહીં. અને હું મહેમાન પાસે તમારા વખાણ કરીશ, કહીશ મારા ભોળા શેઠે તે ઘણી વખત વિદેશમાં હોય. હે? ઓય બાપા, સમસમ શેઠ હારે નહીં હોય એને નહીં ખબર પડે? હા ઈ હાસુ, સમસમ શેઠ આપણને સારી રીતે ઓળખે. એને તો ખબર જ છે તમે કોઈ દિવસ વિદેશ નથી ગયા. ઈ તો એવું નહીં કેતો, મારી આબરૂ નો કાઢતો. એ તમારી આબરૂ નહીં કાઢું, મહેમાન પાસે તમારું માન વધારી દઈશ. આ તો વાંધો નહીં. આમ મહેમાન આવ્યા. પધારો મહેમાન પધારો, આવો સમસમ શેઠ બેહો. વાવ, વન્ડરફુલ ફાર્મ હાઉસ. હે સમસમ શેઠ, મહેમાન હું કે? વાડી બહુ સરસ છે એમ કહે છે. ઠીક. Who is Bablu? Not Bablu, it is Bablu, ભોળા દાદા. Oh, ભોળા દાદા. हाँ, I am sitter. ठीक. Oh, good personality. आपका ड्रेस तो बहुत अच्छा है भोला दादा. हमारे घटपण में आवा कपड़ा અહીંયા પહેરે. ઓકે ઓકે. ભોલા દાદા, સેલ્ફી. તમારી સાથે ફોટો પાડવાનું કહે છે. ठीक. ભોલા દાદા, સ્માઈલ. થેન્ક યુ ભોલા દાદા. हारू हारू. યો મહેમાન, પાણી પીવો. યો સમસમ શેઠ પાણી. कौन सी कंपनी का पानी है? ये कुआ कंपनी का पानी है. ओके ओके. भोला दादा, मेहमान तो तुम्हारे अरे फोटा पाड़वा मिला हो. आओ. मिस्टर भोला दादा, आपका बिजनेस क्या है? खेती वाड़ी. ओके ओके. યો મહેમાન, નાળિયેર પાણી પીવો. વાવ, જંગો કોકોનટ. એ સમસમ શેઠ, મહેમાન હું કે? નાળિયેર બહુ મોટું છે એમ કહે છે. ઠીક. નથિંગ ઇન કોકોનટ વોટર. હવે હું કીધું મહેમાને? નાળિયેરમાં પાણી તો નથી એમ કહે છે. તું નાળિયેરમાં પાણી છે કે નહીં એમ તો જોતો હોય. પણ નાળિયેર મોટું હતું તે મને એમ કે પાણી હશે જ તે ને. ચાલુ કર્યું મારી આબરૂ કાઢવાનું. કોઈ વાંધો નહીં ભોળા દાદા, અમે ઘરેથી જ્યુસ પીને આવ્યા છીએ. ઠીક. તો યો હું જમવાની તૈયારી કરું. समसम सेठ, मेहमान ने पूछो तो बैलगाड़ी में बेहूं से? मिस्टर शिटर, क्या आपको बैलगाड़ी में बैठना है? नो नो, मुझे डर लगता है बैलगाड़ी में. हे समसम सेठ હું કીધું? ના પાડી છે, बैलगाડીમાં બેસવાની બીક લાગે એવું કે છે. જો બોલો, વિમાનમાં બેહવામાં બીક ન લાગે, बैलगाડીમાં બેહવાની બીક લાગે. એમાં એવું છે ભોળા દાદા, એ લોકો વિમાનમાં બેસે ને એટલે એ લોકોને વિમાનમાં બીક ન લાગે અને बैलगाડીમાં બીક લાગે. ઠીક. હે સમસમ સેઠ, તમારે અને સીટર ને કેમ ઓળખાણ થાય? એમાં એવું છે ભોળા દાદા, હું મહિનામાં એકાદી વખત વિદેશમાં વાળને કલર કરાવવા જાઉં અને શીતલ પણ ત્યાં વાળને કલર કરાવવા આવે. એમાં અમારે બેનને ઓળખાણ થઈ ગઈ. ઠીક. મહેમાન ખાવાના ગોઠવી દીધા હે, ખાને કે लिए આવી જાઓ. મહેમાન ઊંજુ ને રોટલી ખાશે ને એટલે ખુશ થઈ જશે. समसम सेठ, यहाँ हमें खाना बहुत अच्छा मिलता है. मिस्टर शिटर, हमारे यहाँ लोग खाने के बहुत शौकीन हैं. ओके ओके. आप लोग खाવાનું ચાલુ કરો. आप नहीं खाएंगे? એ પહેલા તમે ખાના હે, बाद में नहीं खाना है. ओके ओके. समसम सेठ, ये तो रोटी है, ये क्या है? मिस्टर शिटर, ये ऊंधिया है. ओके ओके. હે અમાર તો
શું છે? હેલા આપણે લાડવા જલેબી એવું લાવ્યા તે મહેમાનને કેમ ન આપ્યું? લાડવાન જલેબી ને એવું મહેમાનને આપ્યું તો છે. ક્યાં થાળીમાં તો નહોતું ને? એ મેં લાડવા ને જલેબી ઊંઝામાં નાખ્યું. હે તે લાડવા ને જલેબી ને ઊંધામ નાખ્યું? હા, શું કામ? એ તમે તો કીધું તું ગળ્યું ઊંધિયું બનાવજે. તો મેં બટેટા સાખ્યા, રીંગણા સાખ્યા, ટમેટા સાખ્યા, તો એ વસ્તુ તો ગળી હતી નહીં. પછી મેં લાડવા ને જલેબી ઊંઝામાં નાખી દીધું. ઓય બાપા, લ્યો બોલો કેવો માણસ છે, લાડવા ને જલેબી નું ઊંધિયું બનાવ્યું. सुन सेठ, ये कौन सी सब्जी है? ये जलेबी है। ये कौन से पेड़ पे होते हैं? ये पेड़ पे नहीं होती, इसको हाथों से बनाना पड़ता है। ओके ओके। ये तो बहुत मीठी है। તે તો મારી આબરૂ કાઢી. કા જલેબી લાડવાનું ઊંધિયું થોડું બનાવાય? તો પણ તમારે ઊંધિયું બનાવી નખાય ને. હે પાછો બારી હમું બોલે. ઓય બાપા, તોલું નહીં મારતા હો. ભૂલ તમારી છે, તમે ગળ્યું ઊંધિયું બનાવવાનું કીધું તું. આ પણ ઊંધિયામાં ગોળ નખાય ને. તે મને ઊંધિયું બનાવતા ન શીખવાડતા હો. મને ઊંધિયું બનાવતા આવડે. આ તો મહેમાન જાય ને એટલે વિસ્તરા બાંધજે તું તે. તે વાંધો નહીં. सुन सेठ, ये कौन सी सब्जी है? ये लाडवा है। ये कौन से पेड़ पे होते हैं? ये भी पेड़ पे नहीं होते, इसको भी हाथों से बनाना पड़ता है। ये भी बहुत मीठा है। वाह, लाडवा, जलेबी, टमाटर, रिंगना, बताका, ऐसा ऊंधिया तो हमने पहली बार खाया। किसने ये लाजवाब ऊंधिया बनाया? भोला दादा के मानस ने बनाया। ओके ओके, जेंटलमैन प्लीज कम हियर। હે સમસમ છે મહેમાન હું કે? मेहमान पूछे से ऊंधिયું कोने बनाव्યું? એ મારા માણે હે. जेंटलमैन, आपने ये ऊंधिया बनाया? હા, तेरे हाथों में तो क्या जादू है। ऐसा ऊंधिया हमने पहले कभी नहीं खाया। હજી ઊંઝા પડ્યા હે, લેતા આવું. नहीं, अब पेट भर गया है। ઠીક. क्या तूने लाजवाब ऊंधिया बनाया है? मैं तेरे को इनाम देना चाहता हूँ, प्लीज। હે સમસમ શેઠ, આ હું છે? એ વિદેશના પૈસા છે। ઠીક. समसम सेठ, इस जेंटलमैन को मैं विदेश ले जाना चाहता हूँ। हमारे सारे दोस्तों को ऐसा ऊंधिया खिलाना चाहता हूँ। मिस्टर शिकार, अगली बार जब मैं विदेश में आऊंगा ना, तब इसको भी मैं साथ में लेके आऊंगा। ओके ओके ओके। तो भोला दादा, थैंक यू। समसम सेठ, चलते हैं, चलो। પણ તું ક્યાં જા? હે મારો માણો ઓયડીમાં હું લેવા ગયો? હે ચાલો હું કામ લેવો? હમણાં તમે તો કીધું તું મહેમાન જાય એટલે બિસ્તરા બાંધીને હાલતો થાય છે. ઈ તો હું ખોટું ખોટું કહેતો તો. કાંઈ ખોટું નહોતા કહેતા હો. ઢોલું મારીને કીધું તું. એ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. હવે તો હું વયો જ જવાનો. એ હું તને 5 જોડી કપડા અપાવું તો? એ મારે કાંઈ કપડાં નથી લેવા હો. એ તો હું 10,000 રૂપિયા આપું. મારે તમારા 10,000 રૂપિયા શું કરવા? જોવો મારી પાસે તો વિદેશના રૂપિયા આવી ગયા. તો હું 5 વીઘા જમીન આપું તો? એ મારે કાંઈ તમારી જમીન જોતી નથી. હવે તો હું વિદેશ વયો જવાનો છું અને ત્યાં લાડવા અને જલેબીનું ઊંધિયું બનાવીને વેચીશ ને તો એ મને મહિને 1,500 રૂપિયા મળી જાહે. પણ 1,500 રૂપિયા તો હું આપું. તમે 1,500 રૂપિયા પગાર આપો, એના બદલામાં 1,500 ધોલું મારો ઈ. એ હવે ધોલું નહીં મારું. મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી, હું તો જાઉં. એ મમરાભાઈ, મારા માળાને રોકો તો. ઉભો રહી લ્યા. મમરાભાઈ એક બાજુ રહ્યો, મને જવા દ્યો. પણ હું વાત છે ઈ તો કે. એ હું મારા ગામડે જાઉં છું. મમરાભાઈ, મારા માળાને નહીં જવા દેતા. પણ એને એના ગામડે જવું છે તો જવા દ્યો ને. ઈ એના ગામડે નથી જાતો, વિદેશ જાય. હે, આને કોણ વિદેશ લઈ જાય? એ મિસ્ટર શીટરે કીધું જ છે ઈ મને વિદેશ લઈ જાય છે. મિસ્ટર શીટર ઈ કોણ? એ સમસમ શેઠના ઘરે મહેમાન આવ્યા ને ઈ. હે, ઈ આને કેમ ઓળખે? એ અમે એને જમવા બોલાવ્યા ને તે મેં લાડવા ને જલેબીનું ઊંધિયું ખવડાવ્યું ને એટલે. હે, લાડવા ને જલેબીનું ઊંધિયું? હા, શીટરને તો ખાવાની મજા આવી ગઈ. તોય ભોળા દાદાએ મને ધોલું મારી. પણ કીધું તો છે મારી ભૂલ થઈ ગઈ. એ તમે ભૂલ થઈ ગઈ એમ કયો ને તોય હું તો વિદેશ વયો જ જવાનો છું.
ભોળા દાદા તમે તો મારી આબરૂ કાઢી. કેમ? તો શું તમારા માણસે કેવું ઊંધિયું બનાવ્યું. મિસ્ટર શીતલને ઝાડા થઈ ગયા અને ફ્લાઇટ સૂકી ગયા. એવું છું હા હવે જા વિદેશ. કે હવે મારે નથી જવું. ના ના તું જાત તે. એ મારી ભૂલ થઈ ગઈ બસ. ઓય બાપા ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. હમણાં તો પાવર કરતો તો.